હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 23 ફેબ્રુઆરીના જે બીજી શિફ્ટ લેવાઈ ગઈ હતી બરાબર, તેના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. તો જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા. તો ફેફસાના સોજા માટે કયો વાયુ જવાબદાર છે? પછી રાજ્યપાલની મુખ્ય સત્તાઓ વિશેનો પ્રશ્ન, અનુકૂળ જોડણી, પછી વાગદાન સંધિ, દીઠું શબ્દનો અર્થ બરાબર, પછી દયા ડાંગણને ખાય કહેવત હતી બરાબર. મિત્રો, આ દીઠું શબ્દનો અર્થ છે ને આપણે કોમ્યુનિટીમાં ક્વેશ્ચન મૂકેલો છે. ગિરનાર ડુંગર શેના માટે પ્રખ્યાત છે? પછી સિંહ ક્યાં જોવા મળે? તો મિત્રો ગીરમાં આપણે બરાબર, ગીર. પછી સીધી આદિજાતિનું મુખ્ય મથક મૂળ વતન ગુજરાતમાં બરાબર. પછી ગુજરાતમાં કઈ તો ચાંપુર, ગુજરાતનું જૂનું લોકનાટ્ય. પછી નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસમાં સાપેક્ષ થતો નથી બરાબર? ઓપ્શન હોય તો આપણે જવાબ આપી શકીએ. ICARએ વન મહોત્સવ માટે કઈ યોજના અમલમાં મૂકી? આગળ જોઈએ તો પ્રશ્નો, વાઇબ્રન્ટ ગુજરાતની થીમ. પછી લુપ્ત થવાના આરે આવેલું ઘોરાડ સંવર્ધન કેન્દ્ર ગુજરાતમાં કયા સ્થળે બની રહ્યું છે? સેન્ટ્રલ વિલેજ કમ્યુનિકેશન સપ્તાહની થીમ બરાબર. ખેલો ઇન્ડિયા ગેમ્સ 2023 ક્યાં યોજાઈ? SDG 13 પૂછ્યો બરાબર. પાછું ક્લાઇમેટ એક્શન. પછી છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેટલા ગેંડા છોડવામાં આવ્યા છે? ઘનવાળી શ્રેણી હતી એક. જૈવ વિવિધતા પર COP 15નો પ્રશ્ન. પછી છે ગુજરાતમાં મગર કેવા જોવા મળે છે બરાબર? ક્યાં જોવા મળે છે? સિંહ ક્યાં જોવા મળે છે બરાબર? ગીરમાં. પછી કઈ ઔષધિ સોજામાં દાહ સમાસ તરીકે કાર્ય કરે છે? સોજામાં બરાબર. ઔષધિના પ્રશ્ન આવવા માંડ્યા છે. NG2નું સેન્ટ્રલ ઝોન ક્યાં આવેલું છે? યાયાવર પક્ષીનો પ્રશ્ન. એસિડ વર્ષા વિશે આપત્તિ વ્યવસ્થા માટે કઈ સંસ્થા ફૂલ ફોર્મ પૂછ્યું હતું બરાબર. પછી 1964માં ભ્રષ્ટાચાર નિવારણ સંસ્થાનું નામ પૂછ્યું હતું બરાબર. પછી જોઈએ તો ખારા પાણીમાં ક્યાં મગરો ગુજરાતમાં જોવા મળે છે? પછી જોઈએ 2014માં સૌથી વધારે વાઘની વસ્તી ક્યાં બરાબર જોવા મળી? લુપ્ત થવાની બાબતમાં ગેંડાનો પ્રશ્ન હતો. પછી મોઢેરા સૂર્ય મંદિરનો પ્રશ્ન. અમુક પ્રશ્નો રિપીટ થાય છે બરાબર, તે ધ્યાન રાખવું. પતનનો સમાનાર્થી બરાબર. પછી ઝડપ અને સમયનો અહીં પ્રશ્ન છે, જોઈ લેવો. ખંભાતનો અખાત ગુજરાતના કયા પ્રદેશમાં આવે છે બરાબર? પછી ઓપ્શન છે મધ્ય ગુજરાત, દક્ષિણ, ઉત્તર ગુજરાત, પશ્ચિમ બરાબર. મિઝોરમ રાજ્ય કયા દેશ સાથે સરહદ ધરાવે છે બરાબર? વેસ્ટનો પ્રશ્ન. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે ગુજરાતનું કયું આરક્ષિત ક્ષેત્ર બનાવ્યું બરાબર? ગુજરાતમાં શિયાળા દરમિયાન કયું પક્ષી નળ સરોવર અને રણમાં આવે છે બરાબર? પછી કયા વંશ દરમિયાન વાવના સ્થાપત્યમાં પ્રતિષ્ઠિત વધારો થયો બરાબર? કયું શહેર સાંસ્કૃતિક વારસાને પ્રતિષ્ઠિત કરે છે? લોથલ બંદર ખાલી જગ્યા તરીકે જાણીતું છે બરાબર. આગળ આપણે જોઈએ તો કયા વર્ષ દરમિયાન પૃથ્વીનું તાપમાન વધુ નોંધાયું હતું? આ પ્રશ્ન લગભગ 21-22ની શિફ્ટમાં આવી ગયો છે. ઈસવીસન 18મી સદી પછી પૃથ્વી ખાલી જગ્યા થઈ બરાબર, એટલે વધુ ગરમ વધુ ઠંડી એવું. લઘુત્તમ સંરક્ષણ માટે નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે? સમાનતાનો, બંધારણીય ઇલાજોનો, સ્વતંત્રતા કે ધાર્મિક બરાબર. આગળ જોઈએ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાનનો પ્રશ્ન. વેસ્ટ શરીરના કયા ભાગનો રોગ છે બરાબર? રોગ થાય છે. મગરના 2 પ્રશ્ન, ગેંડાના 2 થી 3 પ્રશ્ન. પછી વનસ્પતિ કોષનો પણ પ્રશ્ન હતો. હિન્દ છોડો આંદોલન સાથે સંકળાયેલ વડાપ્રધાન બરાબર. આ પણ લગભગ 12 તારીખે શિફ્ટમાં આવેલો. મોન્ટ્રીયલ કેનેડા ડિસેમ્બર 2022નો પ્રશ્ન. પછી છે વન આગનો પ્રશ્ન. ગેટવે ટુ ફ્યુચર થીમ બરાબર. કયો પ્રદેશ જે આઝાદી સમયે ભારતનો ભાગ ન હતો પછી સરદાર પટેલ દ્વારા જોડવામાં આવ્યો? પછી કયા કાચબા માટે સંરક્ષણ કેન્દ્રની રચના એવો પ્રશ્ન. પછી મેંગ્રુવ વૃક્ષ વાયુનો સંગ્રહ ક્યાં કરે છે બરાબર? ડાળ, પાન, શાખા કે મૂળ? ગુજરાતમાં પરંપરાગત સંસ્કૃતિ કોણ ટકાવી રાખે છે? એવો કોઈ પ્રશ્ન તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે. પછી છે કયો ઉર્જા સ્ત્રોત ભવિષ્યમાં સ્વચ્છ અને શ્રેષ્ઠ છે બરાબર? સૌર ઉર્જા કે પવન ઉર્જા? પછી છે વેસ્ટની સગર્ભા સ્ત્રી અને નવજાત શિશુને કયો રોગ થાય છે? પછી કોષનો રસ પરિવહન અને નિયંત્રણ કોણ કરે છે બરાબર? તો અહીં ઓપ્શન છે કોષ દિવાલ. પછી છે કોષ રસ બરાબર, કોષ કેન્દ્ર. ઘોરાડનો પ્રશ્ન. ઘડિયાળમાં 3:33 વાગે તો અરીસામાં કેટલા વાગે બરાબર? એવો પ્રશ્ન. ગુજરાતમાં આવેલ નેશનલ પાર્કનો પણ એક પ્રશ્ન હતો બરાબર. મિત્રો, તમામ પ્રશ્નો પરીક્ષા આપનાર લોકોએ મોકલેલા છે બરાબર. અમુક પ્રશ્નોમાં ભૂલ હોઈ શકે. અને 23 ફેબ્રુઆરીનું શિફ્ટ 3નું પેપરના ક્વેશ્ચન આપણે વિડીયો કાલે આવશું બરાબર. તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.